આખરે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે આજ મુદ્દે વાત કરવા અમારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, જે રીતે અગાઉ જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે પણ આપણે એક ચર્ચા કરી હતી ને એમાં આપે કહ્યું હતું કે જ્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થશે એવી આપણે વાત થઈ હતી, અને હવે જ્યારે ધરપકડ થઈ છે ત્યારે આપે એ વખતે કહ્યું હતું કે જો મોબાઈલ જે કોને કરવામાં આવ્યો હતો હુમલાખોરો દ્વારા તે તપાસવામાં આવે તો આખરે સત્યતા બહાર આવશે. હવે જ્યારે ધરપકડ થઈ ગઈ છે ત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર બાબતને? જી નરેન્દ્રસિંહજી, એવું છે અત્યારે જે તંત્ર એસઆઈટીએ ફરીથી 3 કલાક સુધી માયાભાઈના દીકરાને પૂછતાછ માટે બોલાવ્યા, બીજા એક રામભાઈને પણ બોલાવ્યા હતા અને ત્રીજા એક ભાઈને, 3 જણાના જે બોલાવ્યા હતા એ ત્રણેયની ક્રોસ ક્વેશ્ચન કરવામાં આવ્યા હોય અને એમાં કમસે કમ સંદિગ્ધ તો સંદિગ્ધ એટલે શંકા તો શંકા પણ થોડી દ્રઢ થાય, શંકા દ્રઢ બને એવા તો સંકેત એસઆઈટીને મળ્યા હોય તો જ એને જયરાજભાઈ માયાભાઈ આહિરની ધરપકડ કરી હોય. પહેલી વાત. હવે આ જે ધરપકડ છે એ પાછી કેવા પ્રકારની છે કે કયા કાનૂન હેઠળ એટલે કે કઈ કલમ હેઠળ છે એનું ઈ પણ તપાસવી બહુ જરૂરી છે. કારણ એવું છે કે આ ધરપકડ થઈ ખરી પણ એને ટેબલ ઉપર જામીન મળી જાય એવી જો સંભાવના હોય તો બે વસ્તુ હચવાઈ જાય કે માયાભાઈનું એટલે કે આહિર સમાજ કયો કે માયાભાઈ કહ્યો કે જયરાજભાઈ કહ્યો એનું હચવાઈ જાય કે ભાઈ અમારા છોકરાની તમારે કઈ બહુ હાથ અડાડવાનો થતો નથી અથવા તો ન વરઘોડો કાઢવો જોઈએ ન કાંઈ, તો એ ધરપકડે થઈ ગઈ કહેવાય, પાછી એને જામીન ઉપર છોડી દે એટલે વાત પૂરી થઈ ગઈ. બીજી તરફ એસઆઈટી એટલે સરકારી તંત્ર એમ કહી શકે કે ભાઈ સૌથી મોટી ડિમાન્ડ શું હતી કોળી સમાજથી માંડીને નવનીતભાઈ બાલદિયા સુધીની ડિમાન્ડ શું હતી કે કોઈ પણ ભોગે આમાં જયરાજભાઈની ઉપર અમને આશંકા છે, તપાસ કરીને જોઈએ હોય તો એનું એફઆઈઆરમાં નામ નોંધવામાં આવે. તો આજે એસઆઈટી એની ધરપકડ કરી એનો અર્થ એમ છે કે એસઆઈટીને કમસે કમ પ્રાથમિક દરજ્જે તો એવું લાગ્યું કે આમાં જયરાજભાઈની ક્યાંક સંડોવણી છે, એ તો નક્કી થયું. બરાબર. તો વાત પૂરી થઈ ગઈ ને. એક રીતે તમે જુઓ તો આખું આંદોલનનો જે સાર છે અથવા તો એપિસેન્ટર છે અથવા તો જે મુદ્દો જેને કારણે આખું આંદોલન સળગ્યું હતું એ વાત આજે આમ જુઓ તો પૂર્ણ થઈ, સમજી લો. હવે રહી વાત હવે પછીની, તો આમાં એવું છે જેને આંદોલનનું સુકાન હાથમાં લીધું હતું હીરાભાઈ સોલંકી થી માંડી અને ભાઈ દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી વગેરે વગેરે, બરાબર જી. હવે ઈ બંને કાકો ભત્રીજો કયો કે ઈ તો અત્યારે દુબઈ છે એટલે કે પરદેશ છે જી, ઈ હરવા ફરવા ગયા છે, બરાબર. એટલે એમાં એવું છે કે જો એ અહીંયા અત્યારે હાજર હોત તો હજી એક, કારણ કે તેઓ શ્રી ભાજપમાં છે, હવે ભાજપમાં છે અને માયાભાઈના દીકરાની ધરપકડમાં એનો હાથ, એટલે કે આમ તો તમે જુઓ તો એને હાજર હોય તો સમાજ પાછા કંઈક એને પૂછે ખરા કે હવે તો પછી તમે ધરપકડ થઈ છે તો હીરાભાઈને એને કહો તમે આનો વરઘોડો કાઢવાનું કે ફલાણું કે એવું સમાજ પ્રેશર કરી શકે. બિલકુલ. એને બદલે હવે ઈ પરદેશ એટલે વાત પૂરી થઈ ગઈ. બીજું, તંત્રએ કામ કર્યું એમ કહેવાય. તંત્ર એટલે હીરાભાઈ હવે નહીં, તંત્ર એટલે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, એસઆઈટી. બરોબર. એટલે ઈ પક્ષે પૂરો થયો, કોળી સમાજની ડિમાન્ડ પૂરી થઈ, જયરાજભાઈને પકડ્યા પણ ખરા અને નહીં પણ પકડ્યા એના જ ઓલા લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા, ફૂલ કરે દરોડીએ સીતાએ વેરવાડ્યા, ધરપકડે થઈ ગઈ, જામીન ઉપર કદાચ છૂટી પણ જાય મળે, દાખલા તરીકે કહું તો. એટલે ટૂંકમાં આખું એક વ્યવસ્થિત રીતે એક ગોઠવવામાં આવ્યું એવું કહી શકાય. હા, ગોઠવવામાં તો નહીં પણ તમે એને મૂલવી શકો, કારણ કે અત્યારે થઈ શું ગયું છે, એસઆઈટીએ એને આશંકાના આધારે એની ધરપકડ કરી એટલે હવે એ તો સત્તાવાર એસઆઈટીના મગજ પ્રમાણે તો દોષિત થયા. હવે બાકીનું કામ છે અદાલતે કરવાનું છે ને. બિલકુલ. હવે આ કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટમાંથી એને જામીન, હાલ તો જામીન મળે, પછી કોર્ટમાં કેસ ચાલશે, અદાલત નક્કી કરશે કે આરોપી છે કે કેમ. ટૂંકમાં પોલીસે એની કામગીરી કરી લીધી એવું સ્પષ્ટ રીતે સાબિત થઈ ગયું. કેવું પોલીસે એની જે કામગીરી કરવાની હતી, હા પોલીસે તંત્રએ, હા બિલકુલ, પોલીસ અને તંત્ર એસઆઈટી તમે જે કહો છો એ બધાએ પોતાની કામગીરી કરી લીધી કે જુઓ ભાઈ અમારી પ્રાથમિક તપાસમાં અમને એમ લાગે છે કે જયરાજભાઈની આમાં ક્યાંક સંડોવણી હોઈ શકે તો જ એની ઉપર તો ધરપકડ તો જ થાય ને, સમજો. નહીં તો એને જાહેર કરવું પડે કે ભાઈ અમારા બધી તપાસના અંતે ખબર પડે કે આમાં તેવો શ્રી ક્યાંય નથી એટલે ગુનો બનતો નથી. જી. એને બદલે ધરપકડ કરી, એનો અર્થ એમ છે કે જે મેં તમારી સહિતની બધી ચેનલોમાં વાત કરી હતી, જી,
કે આરોપી જયારે હુમલો કર્યો નવનીતભાઈ ઉપર ત્યારે એને મોબાઈલમાં કોને વાત કરી કે જુઓ અમે આ ભાઈ ઢાળી દીધા. હવે ઈ તમે જે ડેટા કઢાવો SSL માં મોકલાતા મોબાઈલ બધાના એમાં ડેટા કઢાવો કોને કોની લોકેશનમાં ક્યાં વાત કરી હતી તો ખ્યાલ આવી જશે કે શું છે. એમાં બીજી SIT ની બહુ અઘરી જરૂરી નથી, પણ છતાંય બધાની ડિમાન્ડ હતી કારણ કે સ્થાનિક પોલીસ જે અગાઉની હતી બગદાણાની એને તો ભાંગરો વાંચ્યો હતો, એને તો જયરાજભાઈને તો ક્લીન ચીટ આપી હતી ને જી, અને એટલા માટે એમને બદલી કરી દેવામાં આવી PI ની. બિલકુલ કોળી સમાજ ઉકળી ઉઠ્યો હતો અને સ્વાભાવિક ઉકળી ઉઠ્યો હતો અને બધાએ ડિમાન્ડ કરી આ કઈ રીતે આવું ચલાવી લે પોલીસ તંત્ર મન ફાવે એમ કેમ કે જ્યારે કે ફરિયાદી પોતે કે છે નામ લખાવા જાય છે, નામ જો ફરિયાદ લખાવે છે તો તમે નનામી લખો છો, નામ લખતા નથી અને પછી તપાસમાં ખુલે તે એવું એક છટકબારી રાખો છો. બીજા 6-8 જણાને પકડ્યા એ લોકોને તમે એમ કહીને પકડ્યા કે નવનીતભાઈ એ પોલીસના બાતમીદાર હતા એટલે આ લોકોએ એની ઉપર હુમલો કર્યો છે. આને અને જયરાજભાઈને કાંઈ લેવા દેવા નથી એવું જે પોલીસે કીધેલું એ બધી પોલીસની બધી સસ્પેન્ડ એને બદલી કરી દેવામાં આવીને આપણે બધું જાણીએ છીએ. હવે આનાથી એટલું તો સાબિત થઈ જાય મહેતા સાહેબ કે એ જે થિયરી હતી તે તો ખોટી જ હતી બિલકુલ, તે તો સાબિત થઈ ગયું 100% એ વાત તો અત્યારે સ્વાભાવિક છે. તો જ SIT એ જયરાજભાઈની ધરપકડ કરી એનો અર્થ એમ છે કે SIT પાસે કાંઈક તો એવું ઠોસ વજૂદ આવ્યું જ હોય કે એમાં એ ધરપકડને ખાળી ન શકે અથવા તો ધરપકડ કરવી જ પડે અને કરાવવી જ પડે તો જ થાય ને, કારણ કે સામે પક્ષે કોણ કેવડા છે એ પોલીસ તંત્રને ખબર છે. એટલે એ પહેલી પોલીસે જે રિપોર્ટ કર્યો એ ખોટો છે એ સાબિત થયો છે. જયરાજભાઈની ધરપકડ થઈ ગઈ એ સાબિત થયું. પછી કદાચ એને ટેબલ ઉપર જામીન મળી જાય તો એ ધરપકડ છે એ ખાલી કાગળ ઉપરની કાર્યવાહી થઈ ગણાય. ભલે લીગલી અધિકાર બધાને છે એમાં ના નથી, પણ બધાનું હચવાઈ જાય. આહિરભાઈ એટલે આહિર સમાજનું કે અથવા તો માયાભાઈ આહિરનું હચવાઈ જાય, જયરાજભાઈનું હચવાઈ જાય, કોળી સમાજને નવનીતભાઈ બાલદિયા સહિતના જે ડિમાન્ડ હતી એ પૂરું થઈ ગયું એટલે હાલ તુરંત બધું પૂરું થઈ ગયું. અને આના જે મુખ્ય સૂત્રધાર કહી શકાય આંદોલનના દિવ્યેશ પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી એ બધા મેં કીધું અત્યારે પરદેશ છે. હવે માત્ર ને માત્ર ડખો થાય તો શું થાય કે આજે જ કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટર છે એને રાજકોટના એક સમૂહ લગ્નમાં એવું વળી પાછું નિવેદન આપ્યું એટલે પત્રકારોએ પૂછ્યું એટલે અને એને નિવેદન આપ્યું કે ત્યાં 2-5 જણા કારણ કે 1 તારીખે બધે સંમેલન બોલાવવાની વાત થઈ હતી ભાવનગરમાં પણ અને ગાંધીનગરમાં પણ બરાબર. તો એના વિશે પત્રકારોએ પૂછ્યું એટલે કુંવરજીભાઈ એમ કીધું કે ભાઈ 2-5 જણા નક્કી કરે એટલે કઈ સમાજનું સંમેલન ન થઈ જાય. હવે આ વાત પાછી જરા બળતામાં ઘી હોમમાં જેવી છે. એનો અર્થ એમ છે કે જે સંમેલન બોલાવે છે એ સમાજના સર્વ સ્વીકૃત નેતા નથી, ગણ્યા ગાંઠા લોકો છે અને પોતીતા આંદોલન ચલાવવા માંગે છે એવો એનો અર્થ નીકળે. અને એને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એને આડે હાથ લીધી કે અમુક લોકો આવા ઉંબાડિયું ચાલુ રાખવા માંગે છે વગેરે. તો હવે જે લોકો ગાંધીનગર અને ભાવનગર 1 તારીખે સંમેલન બોલાવવા માંગે છે હવે એ જરાક વધુ બળ કરીને સંમેલન બોલાવશે અને ડિમાન્ડ કરશે. આની પહેલા જયારે પોલીસે ખોટો રિપોર્ટ ભર્યો તો એની સજા હું ખાલી બદલી સજા નથી. હવે કદાચ એવો મુદ્દો આમાં ઉઠી શકે એવું આપના માનવા પ્રમાણે. બિલકુલ. અને કુંવરજીભાઈના નિવેદન વિશે પછી વાતચીત કરવામાં આવે. હમણાં અમારે હીરાભાઈ સોલંકી સાથે પણ મારે વાત થઈ હતી. આપણી બહાર છે, આપણે કીધું એ પ્રમાણે એબ્રોડ છે, પરંતુ મેં એમને આ જ પૂછ્યું કે 1 તારીખે જે સંમેલન મળવાનું છે તો તે હવે આમાં સંમેલન કરવું જોઈએ કે ના કરવું જોઈએ સમાજે. તો મને કે આ મુદ્દે જો કરવાના હોય નવનીતભાઈના મુદ્દે તો કે એ ના કરવું જોઈએ એવું સ્પષ્ટ એમણે વાત કરી. બસ એ તો વાત છે કારણ કે ભાઈ હીરાભાઈ સોલંકીએ સંમેલન બોલ્યો તો અખિલ ગુજરાત કોળી સમાજની કારોબારીથી માંડીને પદાધિકારીઓનું ગાંધીનગરમાં સંમેલન બોલાવ્યું હતું જી. અને એમાં ક્યાંય ઉલ્લેખ ત્યારે નતો કર્યો કે આમાં નવનીતભાઈ મુદ્દે છે. એને એમ કીધું કે ભાઈ કોળી સમાજનું મીટિંગ છે અને એમાં કઈક અમુક બાબતોમાં ચર્ચા થશે. એજન્ડા છૂપો રાખ્યો હતો, એજન્ડા જાહેર નતો કર્યો. બરાબર. હવે અત્યારે તમારા પ્રશ્નના જવાબમાં જો હીરાભાઈ એમ કીધું હોય તો હવે એમાં નવનીતભાઈના મુદ્દે સંમેલન બોલાવવાનું થતું નથી. અર્થાત હવે આમ જુઓ તો ભારતીય જનતા પાર્ટી કોળી સમાજના ભાજપના નેતાઓ જે કોળી સમાજના છે એ માને છે કે આ પ્રકરણ પૂરું થઈ ગયું. હવે જે ચાલુ રાખશે એ ભાજપના નથી તો એ બીજા કોઈ ના હોય ને કા કોળી સમાજના હોય. હવે એ પછી આગે ગૌરવ જાગે શું થાય છે, પણ હવે થશે એ નવું પોલિટિક્સ થશે એમ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ લલકાર સાથે વાત કરવા બદલ. નમસ્કાર.